નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજમાં ખાતે મારી ફરજ બજાવું છું. આજે આપણે GTUના મેથેમેટિક્સ 1 અભ્યાસક્રમના ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ એ ચેપ્ટરના ટાઈપ 1 અને ટાઈપ 2 પ્રકારના ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ વિશે વિગતવાર વાત કરીશું. અનુચિત સંકલન એટલે કે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ. આ વસ્તુ સમજતા પહેલાં હું એવું માની લઉં છું કે તમને 12મા ધોરણની અંદર જે સંકલનના રિલેટેડ જે કંઈ પણ માહિતી છે એ તમને પૂર્ણ સ્વરૂપે ઉપલબ્ધ છે. તમે એનાથી પૂરેપૂરા વાકેફ છો અને પછી આપણે આ નવા ટૉપિક વિશે આગળ ચર્ચા કરી શકીએ એમ છે. તમે નિયત સંકલન વિશે તો અભ્યાસ કર્યો જ હશે, રાઈટ? નિયત સંકલનમાં શું હતું કે કોઈ વિધેય આપણને આપેલું હોય fx, કે જે વિધેયનું આપણે શું ફાઇન્ડ કરવાનું હોય, શોધવાનું હોય, સંકલન શોધવાનું હોય, કે જેમાં લોઅર લિમિટ તરીકે કોઈ કોન્સ્ટન્ટ આપેલો હોય a, કોઈ અચળ આપેલો હોય a, અપર લિમિટ એટલે કે ઉર્ધ્વ સીમા તરીકે કોઈ અચળ આપણને આપેલો હોય b, અને અંતરાલ a થી b સુધી, રાઈટ? ધારો કે આ અંતરાલ આપણને આપેલો છે a થી b. આ અંતરાલ ઉપર વિધેય સંપૂર્ણપણે વ્યાખ્યાયિત હોય. a છે એ ફાઇનાઇટ હોય એટલે કે કોન્સ્ટન્ટ અચળ હોય, b પણ ફાઇનાઇટ હોય, કોન્સ્ટન્ટ હોય, અચળ હોય, અને એની કિંમત જો તમારે શોધવી હોય તો આપણે શું કરતા હતા? પહેલાં ઇન્ટિગ્રેશન fx જે આપેલું હોય fxનું સંકલન શોધી, ધારો કે fxનું સંકલન આવતું હોય કોઈ નવું ફંક્શન કેપિટલ fx, કોઈ નવું વિધેય કેપિટલ fx, તો એ કિસ્સામાં નિયત સંકલન શોધવા વખતે જે કેપિટલ fx વિધેય આપણને મળે છે એ કેપિટલ fx વિધેયની અંદર આપણે પહેલાં અપર લિમિટ એટલે કે ઉર્ધ્વ સીમાની કિંમત મૂકીશું, એટલે કે ફાઇન્ડ કરીશું f ઓફ b, અને લોઅર લિમિટની કિંમત મૂકીને ફાઇન્ડ કરીશું f ઓફ a, અને બંનેનો તફાવત. આ રીતે આપણે નિયત સંકલન વ્યાખ્યાયિત કરતા હતા. નિયત સંકલનમાં આપણે એવું એઝ્યુમ કરેલું હતું, આપણે એવું ધારેલું હતું કે અધસીમા, ઉર્ધ્વ સીમા એ બંને વ્યાખ્યાયિત હોય એટલે કે ફાઇનાઇટ હોય એટલે કે કોન્સ્ટન્ટ હોય, અને fx વિધેય એ સંપૂર્ણ અંતરાલ ઉપર પૂર્ણ રીતે વ્યાખ્યાયિત હોય. એને આપણે શું કહેતા હતા? ઉચિત સંકલન કહેતા હતા. જ્યાં આપણી તકલીફ પડે એટલે કે અધસીમા કે ઉર્ધ્વ સીમા બેમાંથી કોઈ એક એ અવ્યાખ્યાયિત હોય એટલે કે ઇન્ફિનિટી હોય, અથવા આ અંતરાલની અંદર fxની કિંમત અવ્યાખ્યાયિત થતી હોય, તો એવા કિસ્સામાં આપણે એને શું કહીશું? અનુચિત સંકલન કહીશું. એનો મતલબ કે અનુચિત સંકલન કોને કહેવાય? કે જેમાં સંકલનની સીમાઓ અનંત હોય એટલે કે લોઅર લિમિટ અથવા અપર લિમિટ અથવા બંને ઇન્ફાઇનાઇટ હોય, અને વિધેય જે અંતરાલ પર વ્યાખ્યાયિત કરેલું હોય ત્યાં વિધેયનું મૂલ્ય કેવું આવતું હોય? અનંત આવતું હોય. આ બેમાંથી કોઈ પણ એક સંજોગોમાં આપણે સંકલિતને કેવું કહીશું? અનુચિત સંકલિત કહીશું. ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ બે પ્રકારના છે. અનુચિત સંકલિત બે પ્રકારના છે, ટાઈપ 1 પ્રકારનું અને ટાઈપ 2 પ્રકારનું. જ્યારે ઉર્ધ્વ સીમા અથવા અધસીમા અથવા બંને જ્યારે ઇન્ફિનિટી હોય એટલે કે અનંત હોય, તો એ કિસ્સામાં આપણે એ જે ઇન્ટિગ્રલ છે એને કેવું કહીશું? ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ ઓફ ટાઈપ 1 કહીશું, એટલે કે અનુચિત સંકલિત ઓફ ટાઈપ 1 પ્રકારનું કહીશું. ઉદાહરણ તરીકે ધારો કે મારે કિંમત શોધવી હોય 0 ટુ ઇન્ફિનિટી 1/x + 3 dx. તો અહીંયા જોઈ શકો છો કે અધસીમા કેવી આપેલી છે આપણને? 0, પણ ઉર્ધ્વ સીમા અહીંયા વ્યાખ્યાયિત થતી નથી કે જે અનંત આપેલી છે. એટલા માટે આ કયા પ્રકારનું કહેવાય? અનુચિત સંકલન પ્રથમ પ્રકારનું કહેવાશે. એવી જ રીતે ધારો કે લોઅર લિમિટ ઇન્ફિનિટી આપેલી હોય અને અપર લિમિટ કોઈ કોન્સ્ટન્ટ આપેલો હોય, અને આપણે શોધવાનું હોય ઇન્ટિગ્રેશન ઓફ x² + a4² dx. તો આ કિસ્સામાં પણ એ કયા પ્રકારનું થશે? પ્રથમ પ્રકારનું અનુચિત સંકલન થશે. એવું પણ બની શકે કે લોઅર લિમિટ પણ અવ્યાખ્યાયિત હોય એટલે કે ઇન્ફિનિટી, અને અપર લિમિટ પણ કેવી હોય? ઇન્ફિનિટી હોય. તો એ કિસ્સામાં ધારો કે x² + 7x + 9
આનું આપણે ઇન્ટિગ્રેશન શોધવાનું છે 1/. તો આ કયા પ્રકારનું કહેવાશે? પ્રથમ પ્રકારનું અનુચિત સંકલન એટલે કે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ ઓફ ટાઈપ 1 કહેવાશે. એવી જ રીતે જો સંકલિતના અંતરાલમાં વિધેય fx એ અસીમિત હોય, અસીમિતનો મતલબ કે અનબાઉન્ડેડ હોય, કે એની કિંમત છે કાં તો ઇન્ફિનિટી થઈ જતી હોય કાં તો એ માઇનસ ઇન્ફિનિટી થઈ જતી હોય, તો આ સંજોગોમાં આપણે એને ટાઈપ 2 પ્રકારનું અનુચિત સંકલિત એટલે કે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ ઓફ ટાઈપ 2 કહીશું. ઉદાહરણ તરીકે સપોઝ -3 થી +3 આપણે લઈએ અને અહીંયા લઈ લઈએ x - 1 dx. તો આનો મતલબ શું થયો કે -3 થી +3, લોઅર લિમિટ -3 છે એ ફાઇનાઇટ છે, શાંત છે. અપર લિમિટ 3 છે એ પણ ફાઇનાઇટ છે. પણ 1/x - 1 આ કયા બિંદુ પાસે ઇન્ફાઇનાઇટ થશે, અવ્યાખ્યાયિત થશે? જ્યારે હું આમાં x બરાબર 1 મૂકીશ ત્યારે. આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ઇન્ટરવલ આપણે લઈએ -3 થી +3 ત્યારે આ x = 1 ક્યાં આવશે? બંનેની વચ્ચે આવશે. તો એ કિસ્સામાં આપણે કહી શકીએ છીએ કે 1/x - 1 એ વિધેય આપેલા ઇન્ટરવલની અંદર કેવું છે? અસીમિત છે. એટલા માટે થઈને આપણે આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ ટાઈપ 2 આને કહી શકીએ. રાઈટ? આ પ્રકારના ઇન્ટિગ્રલને આપણે શું કહી શકીએ? ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ ઓફ ટાઈપ 2. લક્ષનો ઉપયોગ કરીને આપણે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ શોધી શકીએ છીએ. ધારો કે આપણી પાસે આ ઇન્ટિગ્રલ આપણે શોધવાનું છે. ફંક્શન fx એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે a થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે અપર લિમિટ કેવી આપેલી છે? ઇન્ફાઇનાઇટ. એનો મતલબ કે આ ટાઈપ 1 પ્રકારનું સંકલિત થશે. એનો મતલબ કે જો મારે આની કિંમત શોધવી હોય તો કોનો ઉપયોગ કરવો છે? લક્ષ્યનો ઉપયોગ કરવો છે. ધારો કે આને હું થોડું મોડિફાઈ કરી દઉં. મોડિફાઈ કરી દઉં, લિમિટ લઈ લઉં છું fx. ધારો કે હું આને મોડિફાઈ કરી દઉં છું. મોડિફાઈ કરવા માટે હું અહીંયા શું લઉં છું? fxનું સંકલન કરું છું. લોઅર લિમિટ મને આપેલી છે એટલે હું એની એ જ રહેવા દઈશ. પણ અપર લિમિટની જગ્યાએ, ઇન્ફિનિટીની જગ્યાએ હું કોઈ નવો વેરિયેબલ સે t, ધારો કે હું t લઈ લઉં છું, તો એ t ત્યાં રિપ્લેસ કરી દઉં છું. એનો મતલબ કે મારી પાસે જે આ ઇન્ટિગ્રેશનનો જવાબ આવશે, આ સંકલનનો જે જવાબ આવશે, એ સંકલિતની કિંમત કયાના સ્વરૂપમાં હશે? ટીના સ્વરૂપમાં હશે. એટલે હવે મારે શું કરવાનું? આ ટીને ક્યાં લઈ જવાનો? ઇન્ફિનિટી તરફ લઈ જવાનો. એટલે કે લિમિટનો કોન્સેપ્ટ એપ્લાય કરું તો એનો મતલબ શું થાય કે મારે આ ટીને ઇન્ફિનિટી તરફ લઈ જાઉં. એનો મતલબ શું થયો કે આ અંતરાલને હું સ્ટ્રેચ કરીને a થી લઈને ક્યાં સુધી લઈ જાઉં છું? ઇન્ફિનિટી સુધી લઈ જઈ શકું છું. ખ્યાલ આવ્યો? તો આની જે કિંમત મળશે એ જ કિંમત કોની મળશે? આ સંકલિતની પણ કિંમત મળશે. આઈ હોપ તમને બધાને સમજણ પડી હશે. આ કિસ્સામાં લોઅર લિમિટ આપણને ઇન્ફાઇનાઇટ આપેલી છે, તો એ જગ્યાએ શું કરી શકાય? તો અહીંયા હું ઇન્ટિગ્રેશનમાં લોઅર લિમિટ જે ઇન્ફાઇનાઇટ આપેલી છે એની જગ્યાએ રિપ્લેસમેન્ટ કરીશ ટીનું, અને અપર લિમિટ જે મને બી આપેલી છે એને હું એઝ ઇટ ઇઝ રહેવા દઈશ, અને વિધેયનું સંકલન કરવાનો પ્રયત્ન કરવાનો. તો આ કિસ્સામાં પણ જવાબ શેના ફોર્મમાં આવશે? ટીના ફોર્મમાં આવશે. એટલે આપણે અહીંયા શું લઈશું? લિમિટ t ટેન્ડ્સ ટુ -ઇન્ફિનિટી, કારણ કે મારે આને -ઇન્ફિનિટી તરફ સ્ટ્રેચ કરી લઈ જવાના છે. એટલે અહીંયા લઈશું t ટેન્ડ્સ ટુ -ઇન્ફિનિટી. હવે આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે લોઅર લિમિટ -ઇન્ફિનિટી આપેલી છે, અપર લિમિટ ઇન્ફિનિટી આપેલી છે. તો અહીંયા હું શું કરી શકું? અહીંયા ઇન્ટરવલને હું રિપ્લેસ કરી શકું બે ભાગની અંદર. એક ઇન્ટરવલ લઈ લઉં -ઇન્ફિનિટીથી સમ કોન્સ્ટન્ટ છે એ આર્બિટરીલી તમે જાતે ચૂઝ કરી શકો છો, ફ્રી છો તમે એને ચૂઝ કરવા માટે. તો -ઇન્ફિનિટીથી એ લઈએ પ્લસ a થી લઈને ઇન્ફિનિટી લઈ લઈએ. બરાબર? એટલે હવે આ કયા પ્રકારનું થઈ ગયું? જે હમણાં આપણે અગાઉ ચર્ચા કરી એ રીતે થઈ જશે, કે જેમાં લોઅર લિમિટ ઇન્ફાઇનાઇટ છે પણ અપર લિમિટ ફાઇનાઇટ છે. આ કયા પ્રકારનું થઈ ગયું?
જે અગાઉ કરેલી ચર્ચા મુજબ લોઅર લિમિટ ફાઇનાઇટ છે બટ અપર લિમિટ ઇનફાઇનાઇટ છે. એટલે ફરીથી આની અંદર ઉપરના કેસનો ઉપયોગ કરી અને આપણે આગળ એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ છીએ. આ મેથડનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ કરીને જ જો સમજીએ તો વધારે મજા આવશે, હે ને? તો ચાલો આપણે પહેલું ઉદાહરણ લઈએ કે જ્યાં મારે કિંમત શોધવાની છે આ સંકલિતની, એટલે કે મારે સંકલનની પ્રોસેસ કરવી પડશે. પણ મને જોતાં અહીંયા એવું લાગે છે કે અહીંયા લોઅર લિમિટ મને આપેલી છે 0 અને અપર લિમિટ આપેલી છે ઇનફાઇનાઇટ. તો આનો મતલબ શું થયો કે બેમાંથી એક લિમિટ ઇનફાઇનાઇટ છે. એનો મતલબ શું થયો કે આ ઉચિત સંકલન નથી, અનુચિત સંકલન છે, ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ છે. ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ પણ પાછું કયા પ્રકારનું? ટાઈપ 1 પ્રકારનું. તો ટાઈપ 1 પ્રકારના ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલને જો આપણે સોલ્વ કરવું હોય તો શું કરી શકાય? તો જે ઇન્ફિનિટી આપેલો છે એની જગ્યાએ શું રિપ્લેસમેન્ટ આવશે? ટી આવશે, રાઈટ? dx અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. અને આ ટીને મારે ક્યાં લઈ જવાના? ઇન્ફિનિટી તરફ. એટલે હું લિમિટનો કોન્સેપ્ટ એટલે કે લક્ષનો કોન્સેપ્ટ અહીંયા એપ્લાય કરીશ અને ટીને કોની તરફ લઈ જઈશું આપણે? ઇન્ફિનિટી તરફ લઈ જઈશું. જો મારે આ સંકલનની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો આ આવશે ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ સ્વરૂપનું. આની કિંમત હતી tan ઇન્વર્સ એક્સ બાય એ. હું અત્યારે અનિયત સંકલનની વાત કરી રહ્યો છું એટલે બાજુમાં કોન્સ્ટન્ટ પણ આવશે. તો અહીંયા જોઈ શકાય છે એ સ્ક્વેરની જગ્યાએ આપણી પાસે 1 આપેલું છે એટલે હું આને ફરીથી લખી શકું. લિમિટ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી 0 ટુ ટી 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ડીએક્સ. હવે જો હું આ સૂત્રનો ઉપયોગ કરું તો tan ઇન્વર્સ એક્સ અપોન એ આવશે. એની કિંમત અહીંયા 1 છે એટલે સૂત્રનો ઉપયોગ કરતાં મારી પાસે અહીંયા આવશે tan ઇન્વર્સ એક્સ અપોન 1. અને એમાં મારે મૂકવાની છે અપર લિમિટ એટલે કે ટી અને લોઅર લિમિટ મૂકવાની છે 0. જે જવાબ આવે એની ઉપર મારે એપ્લાય કરવાની છે લિમિટનો કોન્સેપ્ટ એટલે કે લિમિટ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે પહેલાં આપણે શું કરવું પડશે? અપર લિમિટની વેલ્યુ આમાં મૂકવાની, પછી લોઅર લિમિટની વેલ્યુ મૂકવાની અને બંને વચ્ચે માઇનસની સાઇન આવશે. એટલે અહીંયા લખી શકાય આપણે અપર લિમિટ મૂકીએ એટલે tan ઇન્વર્સ ટી બાય 1 એટલે tan ઇન્વર્સ ટી. જો લોઅર લિમિટ મૂકો એટલે tan ઇન્વર્સ 0 બાય 1 એટલે tan ઇન્વર્સ 0. અને આ બંનેની વચ્ચે સાઇન આવશે માઇનસની. આ જે જવાબ આવે એની ઉપર આપણે આ લિમિટ એપ્લાય કરવાની છે. લિમિટ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો આપણે જોઈ શકીએ છીએ ટીને કોની સાથે રિપ્લેસ કરવાનો થાય છે? ઇન્ફિનિટી સાથે. તો આ કિસ્સામાં શું થશે? તો tan ઇન્વર્સ ટીની જગ્યાએ આવશે ઇન્ફિનિટી, tan ઇન્વર્સ 0. ટેનની વેલ્યુ કયા પોઈન્ટ પાસે 0 થાય? તો કે 0 પાસે. એટલે tan ઇન્વર્સ 0ની કિંમત શું થશે? 0. એટલે આપણી પાસે આવશે tan ઇન્વર્સ ઇન્ફિનિટી માઇનસ tan ઇન્વર્સ 0 એટલે 0. tan ઇન્વર્સ ઇન્ફિનિટી, tan ઇન્ફિનિટી ક્યારે થાય? તો કે x ઇક્વલ ટુ પાઈ બાય 2 પાસે. એટલે આનો આન્સર આવશે પાઈ બાય 2 માઇનસ 0. એટલે છેલ્લો જવાબ આવશે તમારી પાસે પાઈ બાય 2. તો આ રીતે તમે જોઈ શકો છો કે લિમિટ ઇન્ફાઇનાઇટ હોવા છતાં પણ તમારી પાસે જે જવાબ આવે છે કેવો મળે છે? ફાઇનાઇટ મળે છે. એટલે આ જે જવાબ છે એ કેવો છે? ફાઇનાઇટ નંબર છે. ફાઇનાઇટ એટલે શાંત કહી શકો, શાંત સંખ્યા છે. બરાબર? જ્યારે પણ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનો આન્સર આપણને ફાઇનાઇટ મળે તો એ કિસ્સામાં આપણે એમ કહી શકીએ કે જે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ એટલે કે સંકલિત આપણને આપેલું છે એ સંકલિત કેવું છે? અભિસારી છે. કેવું છે? અભિસારી. એટલે આ કિસ્સામાં આપેલું સંકલિત એ અભિસારી છે એમ આપણે જાણી શકીએ છીએ. ખ્યાલ આવે છોકરાઓ? ચલો
હજી એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણને ઇન્ટિગ્રેશન કરવાનું છે 5x/1 + x² હોલ ક્યુબ. વિધેય આપણને આપેલું છે, લોઅર લિમિટ આપેલી છે 5, અપર લિમિટ આપેલી છે ઇન્ફાઇનાઇટ. હવે જો બેમાંથી એક લિમિટ ઇન્ફાઇનાઇટ છે એનો મતલબ કે આ શું થશે? ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ થશે. કયા ટાઈપનો? ટાઈપ 1 પ્રકારનો. તો હવે આનો ઉકેલ કેવી રીતે મેળવવાનો? તો મારે શું કરવું પડે? આના ઇક્વલ ટુ લઈ લેવું પડે 5 to t 5x/1 + x² હોલ ક્યુબ dx. અને અહીંયા t ને કઈ બાજુ લઈ જઈશું આપણે? ઇન્ફિનિટી તરફ લઈ જઈશું. હવે આપણે એ વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે 1 + x², આને જો હું ફંક્શન તરીકે સ્વીકારું, બરાબર, તો f' શું થશે? તો એનું વિકલન થશે 1 નું વિકલન થાય 0, x² નું વિકલન થશે 2x, એટલે છેલ્લે જવાબ આવે આપણી પાસે 2x. તમે જોઈ શકો છો કે જો હું 1 + x² ને હું ફંક્શન તરીકે એઝ્યુમ કરું તો નીચે ફંક્શનનો કંઈક ઘાત આપેલી છે, પાવર આપેલો છે. કેટલો આપેલો છે? 3. અને અંશની અંદર આપણને આપેલું છે 5 × x, 5x આપેલા છે. તો હવે એ કિસ્સામાં આપણે ત્યાં જોઈએ શું? જો મારે આ ફોર્મ્યુલા એપ્લાય કરવી હોય, fx⁴n × f'(x) dx. જો મારે આ ફોર્મ્યુલા એપ્લાય કરવી હોય તો મારે શું જોઈએ? તો fxનો n પાવર, એ ટર્મ તો છે જ, અંશની અંદર મારે શું જોઈએ? f'(x) જોઈએ, એટલે કે એનું વિકલન જોઈએ. અહીંયા વિકલન તરીકે કોણ આવે છે? 2x. તો મારે ત્યાં 2x ને બદલે 5x છે, તો એ 2x મારે એડજસ્ટ કરવા પડે. એટલે હું આના ઇક્વલ ટુ શું લખી શકું? લિમિટ t →∞. આ 5 મારે નથી જોઈતા, તો ઇન્ટિગ્રેશનની બહાર આવી શકે, કારણ કે એ અચળ છે. એટલે 5 બહાર આવી જશે. ઇન્ટિગ્રેશન 5 to t, અહીંયા x વધશે, નીચે આવશે 1 + x² હોલ ક્યુબ, એનો ઘન. હવે અહીંયા મારે 2 જોઈએ છે, તો 2 મેં મલ્ટીપ્લાય કરે એટલે મારે ડિવાઈડ પણ કરવા પડશે, એટલે અહીંયા ડિવિઝનમાં પણ 2 આવશે. હવે આને હું આ રીતે ફરીથી લખી શકું 5 to t 1 + x² -3, કારણ કે નીચેથી આપણે ઉપર લાવીએ, ઇન્ટુ 2x dx. અને 5/2 કોન્સ્ટન્ટ છે એટલે બહાર રહેશે જ. લિમિટ t →∞. હવે તમે જોઈ શકો છો કે આ જે વસ્તુ છે એ આ સ્વરૂપની છે. તો મારે શું કરવું જોઈએ? આની ફોર્મ્યુલા શું છે? તો આનું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કે fxનો પાવર 1 વધારી દેવાનો ડિવાઈડ બાય ધ સેમ પાવર. અનિયત હતું એટલે આપણે અહીંયા લખવું પડે c, પણ આપણે અહીંયા નિયત સંકલનની વાત કરી છે એટલે c લખવાની જરૂર રહેતી નથી. તો આ કિસ્સામાં શું આન્સર આવશે બોલો? તો એ થશે લિમિટ t →∞, 5/2 એઝ ઇટ ઇઝ રહેશે, 5 to t એ ઇન્ટિગ્રેશન પણ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ ઇન્ટિગ્રેશનની એક્સપ્રેશન લઈએ તો t અપર લિમિટ છે, 5 લોઅર લિમિટ છે. તો અહીંયા શું થશે? fxનો એક પાવર વધારવાનો, fx એટલે 1 + x², એટલે અહીંયા 1 + x², એનો એક પાવર ઇન્ક્રીઝ કરવાનો, એટલે -3 હતા, +1, એટલે કેટલા થશે? -2. તો ડિવાઈડ બાય આવશે -2. અપર લિમિટ મૂકીશું t અને લોઅર લિમિટ મૂકીશું 5. હવે આ ફોર્મ્યુલાની જરૂર નથી, તો આપણે આને લઈ લઈએ. તો હવે પહેલાં આપણે મૂકીશું અપર લિમિટ, પછી લોઅર લિમિટ, પછી બંનેનો ડિફરન્સ લઈશું. એટલે આપણી પાસે આવશે લિમિટ t →∞, 5/2 કોન્સ્ટન્ટ છે એટલે બહાર રહેશે. આ જે પહેલો બ્રેકેટ છે એમાં હું અપર લિમિટનો જવાબ લખીશ, બીજા બ્રેકેટની અંદર લોઅર લિમિટની વેલ્યુ મૂકીશ, અને બંનેની વચ્ચે આવશે સાઇન માઇનસની.
તો અપર લિમિટ મૂકી એટલે શું થાય? તો કે 1 પ્લસ ટી સ્ક્વેર રેઝ ટુ -2 એટલે કે 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેરનો સ્ક્વેર પાવર. -2 મલ્ટિપ્લિકેશનમાં છે એટલે -2 પણ અહીંયા રહેશે જ. મેં નીચે લઈ લીધા છે એટલે પાવરને છે માઇનસમાંથી પ્લસ કરી દીધું છે. 5 લઈએ તો 1 પ્લસ 5 સ્ક્વેર, 5 સ્ક્વેર એટલે 25, 25 પ્લસ 1 એટલે 26. નીચે આવશે 26નો સ્ક્વેર એટલે થશે 1 અપોન -2 ઇન્ટુ 26નો સ્ક્વેર. એટલે આ અપર લિમિટ થઈ, આ લોઅર લિમિટ થઈ અને બંને વચ્ચેનું શું લીધું આપણે? ડિફરન્સ. હવે આમાં મારે t ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકવાના. t ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈએ તો t સ્ક્વેર વિલ ગોઝ ટુ ઇન્ફિનિટી, 1 પ્લસ ટી સ્ક્વેર વિલ ગો ટુ ઇન્ફિનિટી, 1 પ્લસ ટી સ્ક્વેરનો સ્ક્વેર પણ ઇન્ફિનિટી તરફ જશે, 2 ઇન્ટુ એ વેલ્યુ પણ ઇન્ફિનિટી તરફ જશે એટલે 1 અપોન ઇન્ફિનિટી શું બની જાય? 0 બની જશે. એટલે અપર લિમિટનો આન્સર શું થઈ જશે? 0. 5/2 કોન્સ્ટન્ટ છે એટલે બહાર રહેશે. અપર લિમિટનો આન્સર થઈ જશે 0. લોઅર લિમિટ પહેલાં માઇનસ સાઇન એક છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 1 અપોન 2 ઇન્ટુ 26નો સ્ક્વેર. હવે આને આપણે સાદુરૂપ આપી શકીએ તો જવાબ તરીકે શું આવશે? 5 1 ઝા 5, 5 એકા 5, 2 2 ઝા 4 ઇન્ટુ 26નો સ્ક્વેર. જે તેને તમે ગણતરી કરી શકો છો, જે આવે તમારો ફાઇનલ આન્સર. અગેન આ કેવી છે? ફાઇનાઇટ કિંમત છે, બરાબર. આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનો જવાબ કેવો મળ્યો? કોન્સ્ટન્ટ મળ્યો, એ પણ નંબર મળ્યો. તેનો મતલબ શું થાય કે આપેલો જે ઇન્ટિગ્રલ છે દેટ ઇન્ટિગ્રલ, એ ઇન્ટિગ્રલ કેવો છે? એનો મતલબ શું થાય? આપેલો જે ઇન્ટિગ્રલ છે એ કેવો છે? અભિસારી છે. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. હવે અહીંયા આપણને વિધેય નવું આપેલું છે x પ્લસ 3 અપોન x માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1. એનું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે. લોઅર લિમિટ આપેલી છે 2 એન્ડ અપર લિમિટ આપેલી છે આપણને ઇન્ફિનિટી. અગેન ઇન્ફિનિટી અપર લિમિટ છે એટલે આ ટાઈપ 1 પ્રકારનું ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ થશે. હવે આને સોલ્વ કરવા માટે આપણે શું કરીએ છીએ? એ જ પ્રોસેસ કરવાની છે. એટલે અહીંયા આવશે લિમિટ t ટેન્સ ટુ ઇન્ફિનિટી. આ ઇન્ફિનિટીની જગ્યાએ આપણે t સાથે રિપ્લેસ કરી દઈશું. 2 થી t x પ્લસ 3 ઓવર x માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. આને અત્યારે આપણે નંબર 1 આપી દઈએ છીએ. કેમ? કારણ કે પહેલાં તો આપણે આનું ઇન્ટિગ્રેશન શોધવું પડશે, પછી એમાં અપર લિમિટ મૂકીશું, લોઅર લિમિટ મૂકીશું અને સબટ્રેક્શન લઈશું એટલે કે આપણને ઉચિત સંકલનની કિંમત મળશે. પછી એની ઉપર આપણે લિમિટ t ટેન્સ ટુ ઇન્ફિનિટી, પછી આપણે એની ઉપર લિમિટ t ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈશું. તો સૌથી પહેલાં તો આપણે x પ્લસ 3 છેદમાં x માઇનસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 આનું આપણે સંકલન શોધવું પડશે. આનું સંકલન શોધવા માટે આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે જે છેદમાં આપેલા અવયવો છે એને અલગ અલગ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો એકના છેદમાં આવશે એક્સ માઇનસ 1 અને બીજી ટર્મમાં છેદમાં આવશે એક્સ સ્ક્વેર પ્લસ 1. હવે અહીંયા સુરેખ બહુપદી આપેલી છે એટલે ઉપર કોન્સ્ટન્ટ લેવો પડશે અને અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે એટલા માટે ઉપર સુરેખ પદાવલી લેવી પડશે. જ્યાં a, b અને c આ અચળની કિંમતો આપણે નક્કી કરવી પડશે. આપણે સૌ જાણીએ છીએ કે આ મેથડનો કઈ રીતે ઉપયોગ કરો. તો આગળ જ વધીએ. અહીંયા લેફ્ટ સાઈડ પર આપણી પાસે, ડાબી બાજુ પર આપણી પાસે x પ્લસ 3 અપોન એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 રહેશે. જમણી બાજુ પર આપણે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો એનો ગુણાકાર થશે એક્સ સ્ક્વેર પ્લસ 1 સાથે અને bx પ્લસ c નો ગુણાકાર થશે એક્સ માઇનસ 1 સાથે. છેદમાં આ બંનેનો ગુણાકાર પણ લેવો પડશે
એક્સ માઇનસ 1 એક્સ સ્ક્વેર પ્લસ 1. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ છેદ અને અહીંયા પણ છેદ બંને કેવા છે? સમાન છે. તો આ બંને બહુપદીઓ સમાન ક્યારે કહેવાય? જ્યારે એમના અંશ પણ સમાન હોય ત્યારે. એનો મતલબ શું થશે કે એક્સ પ્લસ 3ની કિંમત કોના જેટલી થાય? તો કે આના અંશ જેટલી. એટલે કે a ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ bx પ્લસ c ઇન્ટુ એક્સ માઇનસ 1 જેટલી થશે. સાદુરૂપ આપી અને એબીસીને સરખાવવાનો પ્રયત્ન કરીએ તો આ બાજુ એક્સ પ્લસ 3 છે, અહીંયા આવશે ax સ્ક્વેર પ્લસ a પ્લસ bx સ્ક્વેર માઇનસ bx પ્લસ cx એન્ડ માઇનસ c આવશે. એક્સ સ્ક્વેરવાળા પદો અલગ કરીએ, એક્સવાળા પદો અલગ કરીએ અને અચળ પદો અલગ કરીએ. તો આ બાજુ એક્સ સ્ક્વેરવાળું કોઈ પદ છે નહીં, એટલે આપણે 0x સ્ક્વેર લખી શકીએ પ્લસ એક્સ પ્લસ 3. આ બાજુ આપણી પાસે આવશે a પ્લસ b એના ગુણાકારમાં એક્સ સ્ક્વેર, એક્સવાળા પદો આ બે છે, c માઇનસ બી એક્સ અને કોન્સ્ટન્ટ છે a અને c. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ડાબી બાજુ પણ આપણી પાસે દ્વિઘાત સમીકરણ છે અને જમણી બાજુ પણ દ્વિઘાત સમીકરણ છે. આ બંને દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત પદાવલીઓ સમાન ક્યારે કહેવાય? જ્યારે એમના સહગુણકો સમાન હોય ત્યારે. તો એનો મતલબ કે a પ્લસ બી કે જે એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ છે, સહગુણક છે, તો આ બાજુ એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ કયો લે? 0 છે. અહીંયા એક્સનો સહગુણક છે c માઇનસ બી, આ બાજુ 1 છે. અહીંયા કોન્સ્ટન્ટ તરીકે આપેલા છે a માઇનસ c, તો આ બાજુ છે 3. હવે આ ત્રણે ત્રણ સમીકરણોને આપણે ઉકેલવાના છે. એમાંથી a, b અને c ની કિંમતો શોધવાની છે. તો પહેલાં આપણે શું કરીએ? તો આને જો હું ધારો કે નંબર 1, 2 અને 3 આપી દઉં, તો પહેલાં હું શું કરીશ? 2 અને 3નો સરવાળો કરી દઉં. તો આ c અને આ c કેન્સલ થઈ જાય. તો આપણી પાસે આવશે a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 1 એટલે કે 4 આવશે. હવે અહીંયા જો a પ્લસ બીની વેલ્યુ 0 છે અને a માઇનસ બીની વેલ્યુ 4 છે. તો આ બંનેનો સરવાળો કરીએ તો બી પણ કેન્સલ થઈ શકે. તો આપણી પાસે થશે 2a ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 4 એટલે કે a ની કિંમત આવશે 2. હવે જો a ની કિંમત આપણે અહીંયા 2 મૂકી દઈએ આ સમીકરણમાં, તો 2 પ્લસ બી ઇક્વલ ટુ કેટલા થશે? 0. કે 2 પ્લસ બી ઇક્વલ ટુ 0. તો બીની કિંમત થઈ જશે -2. હવે બીની કિંમત જો આપણે અહીંયા -2 મૂકી દઈએ તો c માઇનસ -2 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે c પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1. એનો મતલબ કે c ની કિંમત થઈ જશે -1. આ a, b અને c આ ત્રણે ત્રણની કિંમત ક્યાં મૂકવાની? તો કે આ સમીકરણમાં મૂકવાની. રાઈટ? એટલે એના પરથી આપણને શું મળશે કે x પ્લસ 3 અપોન x માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 બરાબર કેટલા થાય? તો કે a અપોન એક્સ માઇનસ 1. એ કેટલા છે? 2. એટલે આવશે 2 અપોન એક્સ માઇનસ 1 પ્લસ bx પ્લસ c પ્લસ b એટલે -2x પ્લસ c એટલે -1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 થશે. હજી આપણે આને અલગ પાડી શકીએ છીએ. -2x ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 અલગ લઈએ અને 1 ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 અલગ લઈએ. કેમ? કારણ કે આવું કરવાથી આપણે એનું સંકલન સરળતાથી કરી શકીશું. અહીંયા આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કર્યો આપણે, તો આપણને મળ્યું x માઇનસ 3 અપોન એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 2 અપોન એક્સ માઇનસ 1
માઇનસ 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. હવે આપણે શું શોધવાનું છે? આનું ઇન્ટિગ્રેશન શોધવાનું છે. લોઅર લિમિટ તરીકે આપણને આપેલું છે 2 અને અપર લિમિટ તરીકે આપણને આપેલું છે ઇન્ફિનિટી. એટલે અહીંયા થશે એક્સ માઇનસ 3 અપોન એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. તો એને સામે શું આવશે આપણી પાસે? 2 ટુ ઇન્ફિનિટી 2 અપોન એક્સ માઇનસ 1 માઇનસ 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 અને એનું આપણે કરીશું સંકલન. હવે આ સંકલન કરતી વખતે અપર લિમિટ તરીકે ઇન્ફિનિટી છે એટલે આપણે અહીંયા લિમિટનો કોન્સેપ્ટ એટલે કે લક્ષનો ઉપયોગ કરીશું. અહીંયા લખીશું લિમિટ t ટેન્સ ટુ ઇન્ફિનિટી અને વેરિયેબલ અહીંયા અપર લિમિટ તરીકે t લઈ લઈશું. અહીંયા આવશે 2 અપોન એક્સ માઇનસ 1નું ઇન્ટિગ્રેશન કરવાનું છે, 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1નું પણ ઇન્ટિગ્રેશન કરવાનું છે અને 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1નું પણ આપણે ઇન્ટિગ્રેશન કરી અને એડિશન સબટ્રેક્શન ત્યાં લઈ લઈશું. ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. હવે જો 2 કેવા છે? કોન્સ્ટન્ટ, એટલે એ બહાર આવી જશે. 1 અપોન એક્સ માઇનસ 1નું ઇન્ટિગ્રેશન થશે, સંકલન થશે log ઓફ એક્સ માઇનસ 1. એટલે આને લખી શકાય 2 log ઓફ એક્સ માઇનસ 1 માઇનસ. હવે જો છેદમાં ફંક્શન તરીકે એટલે કે વિધેય તરીકે લઈએ આપણે એક્સ સ્ક્વેર પ્લસ 1, તો અંશમાં એનું શું છે? વિકલન છે. એટલે કે આ પ્રકારનું થયું એફ ડેશ એક્સ અપોન એફ એક્સ પ્રકારનું થયું. તો આના માટે આપણી પાસે સૂત્ર શું છે કે આપણે સંકલન કરીએ તો જવાબ આવશે log ઓફ એફ એક્સ. અહીંયા એફ એક્સની બદલે શું આવે છે? એક્સ સ્ક્વેર પ્લસ 1. એટલે અહીંયા આપણે લઈ લઈશું log ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ. હવે અહીંયા ફોર્મ્યુલા થાય છે 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 એટલે કે 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેરના સ્વરૂપે લખાય. એટલે આનું થશે ટેન ઇનવર્સ એક્સ થશે. એટલે અહીંયા આવી જશે ટેન ઇનવર્સ એક્સ, જેમાં આપણે અપર લિમિટ તરીકે મૂકીશું t, લોઅર લિમિટ તરીકે મૂકીશું 2 અને જે જવાબ આવે એમાં લિમિટિંગ વેલ્યુ લઈશું t ટેન્સ ટુ ઇન્ફિનિટીની. જો આગળ આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવો હોય તો આપણે જોઈ શકીએ કે અહીંયા આપણી પાસે 2 લોગવાળી ટર્મ્સ છે. આ બંને ટર્મને હું સાથે લઈ શકું તો એના માટે લઘુગુણકીય વિધેયના જે સૂત્રો છે એનો ઉપયોગ કરી શકીએ. આ 2 મલ્ટિપ્લિકેશનમાં છે એટલે એને આપણે પાવરમાં લઈ જઈ શકીએ અને log a માઇનસ log b એટલે કે log a અપોન b એ સ્વરૂપે આપણે લખી શકીએ. તો આ થશે log ઓફ એક્સ માઇનસ 1નો સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 અને બાકી જે વધી છે એક ટર્મ છે ટેન ઇનવર્સ એક્સ. આની અંદર આપણે અપર લિમિટ તરીકે મૂકીશું t, લોઅર લિમિટ તરીકે મૂકીશું 2. જો આનું આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો કઈ રીતે લખી શકાય? t ટેન્સ ટુ ઇન્ફિનિટી log ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ ટેન ઇનવર્સ એક્સ, અપર લિમિટ t, લોઅર લિમિટ 2. આગળ વધીએ તો પહેલાં આપણે અપર લિમિટની કિંમત મૂકી દઈશું એટલે કે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં t રિપ્લેસ થઈ જશે. પછી લોઅર લિમિટની કિંમત મૂકશું એટલે બધી જગ્યાએ 2 આવી જશે. તો અહીંયા થશે લિમિટ t ટેન્સ ટુ ઇન્ફિનિટી. પહેલાં શોધીશું આપણે અપર લિમિટનો આન્સર, પછી શોધીશું લોઅર લિમિટનો આન્સર અને બંને વચ્ચે નિશાની આવશે માઇનસની. અપર લિમિટના આન્સર માટે આપણે એક્સની બદલે t મૂકી દઈએ એટલે આ થશે log t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 1 અપોન ટી સ્ક્વેર પ્લસ 1 માઇનસ આવશે ટેન ઇનવર્સ ટી.
અને જ્યારે આપણે આની અંદર 2 મૂકી દઈશું તો અહીંયા થઈ જશે 2 સ્ક્વેર એટલે કે 4 માઇનસ 2 2 ઝા 4 એટલે 4 4 કેન્સલ થઈ ગયા, ઉપર રહેશે 1 અને નીચે આવશે 2 સ્ક્વેર એટલે 4 પ્લસ 1 એટલે થશે log 1/5 માઇનસ ફરીથી એક્સની બદલે 2 મૂકી દઈશું એટલે આવશે tan ઇન્વર્સ 2. હવે જો લિમિટની કોન્સેપ્ટ એકચ્યુઅલી તો આખા ટર્મ પર એપ્લાય થશે, પણ આ બંને ટર્મ કેવી છે? કોન્સ્ટન્ટ છે, એની અંદર ક્યાંય ટી આવતો નથી, એટલે લિમિટિંગ વેલ્યુનો કોન્સેપ્ટ ક્યાં લાગશે? ઉપરના ટર્મ્સમાં જો એપ્લાય થશે. તો અહીંયા આપણી પાસે થઈ જશે, આને આપણે ટી ફ્રી છે એટલે એમને મૂકી શકીએ, એટલે લિમિટ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે જો ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી છે અને અહીંયા ટીના પાવર આપેલા છે એટલે આપણે સીધું લિમિટ મૂકી શકીશું નહીં. તો એના માટે આપણે ઉપરથી ટી સ્ક્વેર નીચેથી ટી સ્ક્વેર કોમન લઈ લઈશું અને રિમૂવ કરી દઈશું, એટલે આ એક્સપ્રેશન બનશે 1 માઇનસ 2/t પ્લસ 1/t સ્ક્વેર છેદમાં 1 પ્લસ 1/t² માઇનસ tan ઇન્વર્સ t. આ માઇનસ અહીંયા જશે એટલે અંદર આવશે એટલે લોગની સાથે માઇનસ થશે મલ્ટિપ્લિકેશનમાં, એના પાવરમાં જશે એટલે 1/5નો ઇન્વર્સ લેવાનો એટલે કે log 5 થઈ જશે, એટલે પ્લસ log 5 લખાશે અને ફરીથી અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આવશે tan ઇન્વર્સ 2. હવે એમાં લિમિટનો કોન્સેપ્ટ એપ્લાય કરશું એટલે ટી ટેન્સ ટુ ઇન્ફિનિટીમાં આની કિંમત 0 થાય, આની કિંમત 0 થાય અને આની કિંમત 0 થાય, એટલે 1 માઇનસ 0 પ્લસ 0 1 પ્લસ 0 એટલે 1/1 એટલે પહેલી ટર્મ થશે log 1 માઇનસ tan ઇન્વર્સ ઇન્ફિનિટી પ્લસ log 5 પ્લસ tan ઇન્વર્સ 2 આવશે. log 1ની કિંમત થઈ જશે 0, tan ઇન્વર્સ ઇન્ફિનિટી એટલે π/2 થઈ જશે, એટલે છેલ્લે જવાબ આવશે આપણી પાસે log 5 પ્લસ tan ઇન્વર્સ 2 માઇનસ π/2, log 1ની કિંમત 0 એટલે આપણે જોઈતો જવાબ મળશે. 1/x√2 એનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. લોઅર લિમિટ આપણને આપેલી છે 1, અપર લિમિટ આપેલી છે ઇન્ફિનિટી. તો આ કિસ્સામાં શું કરી શકાય? લિમિટ t ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 to t, એક્સનો પાવર લઈ શકાય -√2, રાઈટ, અને એક્સનો પાવર -√2 x⁻n માટે ફોર્મ્યુલા કઈ છે? તો એકદમ સરળ ફોર્મ્યુલા છે x⁻n+1/n+1. તો અહીંયા થશે x⁻√2 +1/-√2 +1. એમાં અપર લિમિટ આપણે મૂકીશું t, લોઅર લિમિટ મૂકીશું 1 અને લિમિટ લેવાની છે એઝ t ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો પહેલાં આપણે અહીંયા અપર લિમિટ મૂકીશું, પછી લોઅર લિમિટ મૂકીશું, ડિફરન્સ લઈશું અને પછી એની લિમિટ શોધીશું. એટલે થશે લિમિટ t ટેન્સ ટુ ઇન્ફિનિટી, અપર લિમિટ મૂકીએ એટલે અહીંયા t રિપ્લેસ કરવાનો થાય એટલે t⁻1 - √2, ખાલી ક્રમ બદલ્યો છે 1 અને √2નો, 1 - √2. લોઅર લિમિટની કિંમત મૂકીએ એટલે 1નો પાવર આવશે, 1નો ગમે તે પાવર લઈએ આપણે શું આવે? 1 જ આવે, એટલે અહીંયા થશે 1/1 - √2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે t ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈએ તો જો tનો પાવર કેટલો છે? 1 - √2. 1 - √2 કેવા થાય? પોઝિટિવ થાય કે નેગેટિવ થાય? તો આન્સર થાય નેગેટિવ. તો tનો નેગેટિવ પાવર છે અને tને આપણે ઇન્ફિનિટી તરફ લઈ જઈએ છીએ એટલે નેગેટિવ પાવર નીચે આવશે એટલે 1/∞ શું થઈ જશે? 0 થઈ જશે. એટલે અપર લિમિટનો આન્સર શું થઈ જાય જ્યારે t ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે? 0. અને લોઅર લિમિટનો આન્સર એ તો આપેલો જ છે 1/1 - √2. આ માઇનસ અંદર એબ્ઝોર્બ કરી લઈએ આપણે તો આવી જશે 1/√2 - 1. આ પણ કેવા છે? ફાઇનાઇટ છે. એનો મતલબ કે આપેલું ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ એ કેવું છે? અભિસારી છે. એટલે કે
કન્વર્જન્ટ છે. ચલો વધુ એક એક્ઝામ્પલ લઈએ. ઇન્ટિગ્રેશન ઓફ log x upon x સ્ક્વેર 1 to ઇન્ફિનિટી માટે. હવે જો અહીંયા 1 upon x સ્ક્વેર એ ઇન્વર્સ ફંક્શન છે, પ્રતિવિધેય છે, અને log x છે એ લઘુગુણકીય વિધેય છે, એટલે કે લોગેરિધમિક ફંક્શન છે. એટલે અહીંયા ડાયરેક્ટલી આપણે કોઈ ફોર્મ્યુલા એપ્લાય કરી શકીશું નહીં. અહીંયા આપણે શું યુઝ કરવું પડશે? ખંડશઃ સંકલનનો નિયમ ઉપયોગ કરવો પડશે, એટલે કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. હવે ખંડશઃ સંકલનનો નિયમ શું કહે છે કે જે બે વિધેયો આપેલા છે એને LIATE લિએટના ફોર્મમાં સિલેક્ટ કરવાના. જે પહેલાં આવે એને u લેવાનું, બીજું આવે એને v લેવાનું. રાઈટ? તો લોગેરિધમિક હંમેશા ક્યાં રાખીએ છીએ આપણે? પહેલાં રાખીએ છીએ. એટલે કે u તરીકે કોણ આવશે? u તરીકે log x ફંક્શન આવશે, અને v તરીકે કોણ આવશે? 1 upon x સ્ક્વેર. તો ફોર્મ્યુલા પ્રમાણે શું થાય? જો આ ફોર્મ્યુલા અહીંયા મેં લખી છે, ઇન્ટિગ્રેશન ઓફ uv dx, એટલે u એમના એમ, vનું ઇન્ટિગ્રેશન માઇનસ uનું વિકલન vનું ઇન્ટિગ્રેશનનો ગુણાકારનું સંકલન, અને બંનેની વચ્ચે શું મૂકવાનું? માઇનસ મૂકવાનું. રાઈટ? તો પહેલાં તો આપણે જે યુઝ્યુઅલ એપ્રોચ લઈએ છીએ કે ઇન્ફિનિટી લિમિટને રિમૂવ કરવા માટે, ઇન્ફિનિટી લિમિટ આવવી ના જોઈએ, તો એને બદલે આપણે શું રિપ્લેસ કરીએ છીએ? t બદલીએ છીએ. તો અહીંયા આવશે લિમિટ t ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટિગ્રેશન 1 to t log x upon x સ્ક્વેર dx. હવે પહેલાં આપણે આનું સંકલન કરીશું. તો સંકલન કરવા, આને હું નંબર 1 આપી દઉં. સંકલન કરવા માટે આપણે શું કરીશું? તો કે log x upon x સ્ક્વેરને અલગથી સંકલન શોધવા પ્રયત્ન કરીશું. log x એટલે આપણા u થશે, ઇન્ટિગ્રેશન ઓફ v dx, એટલે v એટલે આપણી પાસે આવશે 1 upon x સ્ક્વેર. બીજા પદમાં શું થશે? તો કે log x નું વિકલન લેવાનું, એટલે કે d by dx ઓફ log x લેવાના, અને 1 upon x સ્ક્વેરનું સંકલન લેવાનું, અને આ જે જવાબ આવે એ જવાબનું પણ સંકલન લેવાનું. બંને વચ્ચે શું આવશે? માઇનસ. તો log x એમના એમ 1 upon x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ 1 upon x. તો અહીંયા આવશે માઇનસ 1 upon x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ log x એટલે 1 upon x, અને 1 upon x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ 1 upon x. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે log x માઇનસ સાઇન સાથે છેદમાં આવશે x, માઇનસ માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન 1 upon x સ્ક્વેર dx. પણ 1 upon x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન ફરીથી શું થશે? માઇનસ 1 upon x. એટલે છેલ્લો જવાબ આવશે log x upon x માઇનસ 1 upon x. આ શું થયું? આપણી પાસે અનિયત સંકલનવાળું સ્વરૂપ આપણે શોધ્યું. હવે શું જોઈએ આપણે? તેમાં લોઅર લિમિટ અને અપર લિમિટ મૂકવી પડશે. તો એના માટે આપણે આગળ વધીએ. તો ઇન્ટિગ્રેશન 1 to t log x upon x સ્ક્વેર dx. તો બરાબર શું થશે? તો આ જે જવાબ આવ્યો છે એ જવાબમાં અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકવાના થાય, એટલે કે માઇનસ log x upon x માઇનસ 1 upon x. એમાં અપર લિમિટ મૂકીશું t અને લોઅર લિમિટ મૂકીશું 1. પહેલાં અપર લિમિટ મૂકીને આગળ વધીએ તો આવશે માઇનસ log t upon t માઇનસ 1 upon t. અને જો હવે લોઅર લિમિટ મૂકીએ તો x છે ત્યાં 1 મૂકવાના, તો અહીંયા શું આવશે? માઇનસ log 1 upon 1 માઇનસ 1 upon 1. બંનેની વચ્ચે આવશે માઇનસની નિશાની. એટલે આપણી પાસે થશે માઇનસ log t upon t
-1/t log1 એટલે 0, એટલે આ ટર્મ 0 થઈ ગઈ. 0 - 1 એટલે -1 અને આગળ માઇનસ સાઇન અગેઇન એટલે અહીંયા આવી જશે +1. હવે આની ઉપર આપણે લિમિટ લેવાનો પ્રયત્ન કરીશું, રાઈટ. એટલે શું થઈ જશે? લિમિટ t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 to t log x upon x² dx એ થશે લિમિટ t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. કારણ કે આનો જવાબ આવ્યો છે એટલે આપણે લિમિટ આની પર લઈશું. -log t upon t -1/t +1. તો જો 1 તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટની લિમિટ તો કોન્સ્ટન્ટ જ રહેશે. 1/t t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1/t શું થઈ જશે? 0 થઈ જશે. એટલે આ બે ટર્મમાં વાંધો આવશે નહીં. એટલે 1/1 -0 થઈ જશે 1/t નું. આ કિસ્સામાં શું કહી શકાય? -log t upon t, તો એમાં t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકો તો log t એટલે કે t ની જગ્યાએ ઇન્ફિનિટી મૂકો તો એ log ઇન્ફિનિટી થશે, તો એનો જવાબ ઇન્ફિનિટી આવશે. નીચે t છે અને t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી છે એટલે નીચે પણ t ઇન્ફિનિટી થઈ જશે. તો એનો મતલબ કે આ કયા પ્રકારનું સ્વરૂપ થયું? ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપ થયું. એનો મતલબ કે આપણે લાપિટેલનો નિયમનો ઉપયોગ કરવો પડશે, જે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા ને એ જ. તો લાપિટેલના નિયમનો ઉપયોગ અહીંયા કરીએ તો આ શું થશે? લિમિટ t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અંશમાં અંશનું વિકલન આવે, છેદમાં છેદનું વિકલન, તો log t નું વિકલન થશે 1/t અને છેદમાં છેદનું વિકલન એટલે કે t નું વિકલન થશે 1. અને આનો આન્સર શું થઈ જશે? 0, કારણ કે 1/t t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/t 0 થઈ જાય. એટલે ફાઇનલ આન્સર તમારી પાસે આવશે 1. જે 1 ફાઇનાઇટ છે એટલે આપેલો ઇન્ટિગ્રલ કેવો કહેવાય? અભિસારી કહેવાય. ખ્યાલ આવી ગયો? ચાલો આ એક્ઝામ્પલ જુઓ. હવે આ એક્ઝામ્પલમાં લોઅર લિમિટ છે એ 0 આપેલી છે, અપર લિમિટ આપેલી છે 2. 0 પણ ઇન્ફાઇનાઇટ નથી અને 2 પણ ઇન્ફાઇનાઇટ નથી, એટલે કે ફાઇનાઇટ લિમિટ આપણને આપેલી છે. અને ફંક્શન જે 1/x - 2 હોલ સ્ક્વેર છે એવું આપેલું છે. હવે આમ જોઈએ તો 1/x - 2 હોલ સ્ક્વેર આ ફંક્શન ક્યારે વ્યાખ્યાયિત ના થાય? તો 0 થી લઈને 2 સુધી કોઈ વાંધો નથી, ઇવન 0 મૂકીએ તો પણ વાંધો નથી. પણ જો આની અંદર એક્સની વેલ્યુ આપણે 2 લઈ લઈએ તો આ શું બની જશે? 1/2 - 2 નો વર્ગ એટલે કે 0 નો વર્ગ થશે અને પણ 1/0 થશે. એટલે 1/0 નો મતલબ શું થઈ ગયું? ઇન્ફાઇનાઇટ થઈ ગયું. એટલે આ કેવું થઈ ગયું? અસીમિત થઈ ગયું. કેવું થઈ ગયું? અસીમિત. જો ગ્રાફિકલી આપણે આને જોવાનો પ્રયત્ન કરીએ ને ગ્રાફથી તો એ કંઈક આવું દેખાશે. એક્સ એક્સિસ વાય એક્સિસ છે, આ પોઈન્ટ લઉં છું 2, આ પોઈન્ટ લઉં છું અહીંયા 1, બરાબર. હવે જો આમાં આપણે એક્સની વેલ્યુ આપણે શું મૂકીએ? 0 મૂકવાનો પ્રયત્ન કરીએ તો 1/x - 2 હોલ સ્ક્વેર એટલે એમાં એક્સની બદલે આપણે શું મૂકીએ? 0 મૂકીએ તો આ શું આવશે? 1/4 આવશે. એટલે 1/4 એટલે કેટલા થાય? 0.25 થાય. તો 0.25 પોઈન્ટ અહીંયા ક્યાંક આવશે. અને આ ફંક્શન કેવું છે? હાઇપરબોલાઇડ સાઈડનું છે. એટલે ધીમે 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 આ ફંક્શન શું થશે? ઇન્ક્રીઝ થશે. પણ x = 2 જે લાઇન છે એ લાઇનને ક્રોસ કરશે નહીં અને ઇન્ક્રીઝ થતાં 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 ઇન્ફિનિટી થવા જશે. એવી જ રીતે ધેર આફ્ટર આ ફંક્શનનો ગ્રાફ કંઈક આવો આવશે. (1/x - 2 હોલ સ્ક્વેર થશે. હવે આ કિસ્સામાં જોઈએ તો આપણને ક્યાંથી ક્યાં સુધીનું ઇન્ટિગ્રેશન કહ્યું છે? 0 થી 2 સુધીનું. એટલે આપણે આ શોધવાનું છે, વક્ર નીચે જે આપણને મળે એનો ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. પણ અહીંયા આપણને તકલીફ ક્યાં પડે છે કે અપર લિમિટ પાસે એટલે કે અંતરાલની અંદર વિધેય અસીમિત થઈ જાય છે. ટાઈપ 2 પ્રકારનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહેવાશે. હવે ટાઈપ 2 પ્રકારના ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ માટે પણ આપણે એવું જ કરી શકીએ. તકલીફ કઈ જગ્યાએ પડે છે?
2 પાસે પડે છે, તો 2 ની જગ્યાએ આપણે રિપ્લેસ કરી દઈશું વેરિયેબલ t, એટલે અહીંયા લઈશું ઇન્ટિગ્રેશન 0 ટુ t લિમિટ t ટેન્સ ટુ 2, પણ આપણે ટીને 2ની નજીક લઈ જવાનું છે, પણ 2ને ક્રોસ કરાવવાનો નથી, પેલી બાજુ આપણે લઈ જઈ શકીશું નહીં, એટલે આપણે 2નું ડાબી બાજુનું લક્ષ્ય જ લેવું પડશે, એટલે અહીંયા લખીશ 2 માઇનસ, કારણ કે આપણે ડાબી બાજુની સાઈડની વાત કરી રહ્યા છે એટલા માટે. 1/x - 2 હોલ સ્ક્વેર dx, અને ફરીથી લખી શકાય ઇન્ટિગ્રેશન ઓફ x - 2 હોલ રેઝ ટુ -2 dx, લોઅર લિમિટ 0, અપર લિમિટ t, લિમિટ t ટેન્સ ટુ 2 માઇનસ. હવે પહેલાં ઇન્ટિગ્રેશન કરો, આમાં સંકલન કરો, તો x - 2 રેનો -2 પાવરનું સંકલન શું થશે, તો કે એક પાવર વધારે ડિવાઈડ બાય ધ સેમ પાવર, એટલે કે x - 2નો -2 + 1 એટલે કે -1 પાવર છેદમાં -1. અપર લિમિટ આવશે t, લોઅર લિમિટ આવશે 0, લિમિટ t ટેન્સ ટુ 2 માઇનસ. હવે આમાં કિંમત મૂકો, તો જ્યારે તમે એક્સની જગ્યાએ t રિપ્લેસ કરશો એટલે આપણને મળશે -1 પાવર છે, એટલે આપણે નીચે લઈ જઈએ 1/t - 2, અને લોઅર લિમિટનો આન્સર મૂકીશું તો 0 મૂકીએ તો આપણી પાસે આવશે -1/0 - 2 એટલે કે -2. આ લોઅર લિમિટનો આન્સર છે, આ અપર લિમિટનો આન્સર છે, બંને વચ્ચે આવશે માઇનસ. જે આન્સર આવે એની ઉપર આપણે એપ્લાય કરીશું લિમિટ t ટેન્સ ટુ -2. ટીની વેલ્યુ 2 તરફ જશે, એટલે કે અહીંયા ટીની જગ્યાએ 2 રિપ્લેસ કરવા પડે, એટલે 2 - 2 શું થઈ જાય 0. એનો મતલબ કે આ જે લિમિટ છે, હું એમ કહી શકું કે લિમિટ t ટેન્સ ટુ 2 માઇનસ 1/t - 2 એ અસ્તિત્વ ધરાવતી નથી. હવે અસ્તિત્વ ના ધરાવે એનો મતલબ કે શું આવશે, એનો જવાબ ઇન્ફાઇનાઇટ આવશે, એટલે અપર લિમિટનો આન્સર શું થશે, ઇન્ફાઇનાઇટ થશે. લોઅર લિમિટનો આન્સર શું થઈ જશે, -3 ટાઈમ્સ છે, એટલે 1/2, એટલે ફાઇનલી તમારી પાસે આન્સર શું આવશે, ઇન્ફાઇનાઇટ આવશે. જો આ કિસ્સામાં આપણને જવાબ ઇન્ફાઇનાઇટ મળ્યો, વ્યાખ્યાયિત થતો નથી, એનો મતલબ કે આ જે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ આપેલો છે એ કેવું કહેવાય, ડાયવર્જન્ટ કહેવાય, એટલે કે અપસારી કહેવાય. કેવું કહેવાય, અપસારી, ડાયવર્જન્ટ કહી શકાય. ખ્યાલ આવ્યો? તો આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ ઓફ ટાઈપ 2 હતું કે જેના જવાબની કિંમત આપણને મળી ઇન્ફાઇનાઇટ, બરાબર, અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ, અપસારી ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ, અપસારી અનુચિત સંકલિત કહીએ છીએ. ચલો એક એક્ઝામ્પલ વધારે લઈએ. ઇન્ટિગ્રેશન 0 થી π/2 પર આપેલું છે sec dx માટેનું, sec x dx માટેનું. આપણને ખ્યાલ છે કે જો હું sec 0 ફાઇન્ડ કરું તો મને જવાબ શું મળશે, તો sec 0 એટલે 1/cos 0 થાય, અને cos 0 ની કિંમત 1 છે, એટલે sec 0 ની કિંમત પણ કેટલી થશે, 1 થશે. પણ જો હું sec π/2 શોધું તો sec π/2 એટલે 1/cos π/2 થાય, પણ cos π/2 એટલે 0, તો 1/0 એ શું બની જશે, ઇન્ફિનિટી બની જશે. એટલે એનો મતલબ કે sec π/2 એ ઇન્ફિનિટી થાય છે, જેની કિંમત આપણને મળતી નથી. એનો મતલબ કે આ જે ફંક્શન છે એ ફંક્શન આપેલા અંતરાલ પર અસીમિત છે, બરાબર. એનો મતલબ એવો થાય છે કે આ જે ફંક્શન sec x છે એ 0 થી π/2 પર કેવું છે, અસીમિત છે. તો હવે આપણે આનો ઉકેલ મેળવવાનો ટ્રાય કરીએ. કયા પોઈન્ટ પાસે તકલીફ પડે છે, π/2 પાસે, એટલે મારે π/2 ની રિપ્લેસમેન્ટ કોની સાથે કરવાની, t સાથે, એટલે અહીંયા 0 થી t થઈ જશે sec x dx, અને t ક્યાં જઈ જઈશું આપણે, π/2 પાસે, નેગેટિવ સાઈડથી, એટલે અહીંયા શું મૂકું છું, માઇનસ. sec x નું ઇન્ટિગ્રેશન શું થાય, તો કે sec x નું ઇન્ટિગ્રેશન થશે log of sec x plus tan x હશે, રાઈટ.
એમાં અપર લિમિટ મૂકવાની આવશે ટી અને લોઅર લિમિટ મૂકવાની આવશે 0 અને લિમિટ લેવાની છે t ટેન્સ ટુ π/2 ફ્રોમ ધ નેગેટિવ સાઈડ તરફથી. હવે અપર લિમિટ મૂકીશું તો આપણી પાસે આવશે log sec t પ્લસ tan t. લોઅર લિમિટ મૂકીશું એટલે આપણી પાસે આવશે log ઓફ sec 0 એટલે 1 અને tan 0 એટલે 0 એટલે આપણી પાસે આવશે log ઓફ 1 પ્લસ 0 અને બંને વચ્ચે માઇનસ મૂકવાના. જે જવાબ આવે એની ઉપર લિમિટ લેવાની થશે t ટેન્સ ટુ π/2 પાસે. એટલે log 1ની વેલ્યુ 0 થશે એટલા માટે અહીંયા લિમિટનો આન્સર શું આવશે ઇન્ફાઇનાઇટ માઇનસ 0 એટલે જવાબ થશે ઇન્ફાઇનાઇટ. હવે ઇન્ફાઇનાઇટ જવાબ આવે એનો મતલબ શું થયો કે આપેલું જે ઇન્ટિગ્રલ છે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ ઓફ ટાઈપ 2 એનો જવાબ ફાઇનાઇટ મળતો નથી, એનો મતલબ કે અભિસારી નથી. તો એ શું હોઈ શકે? તો એ થશે અપસારી. તો હવે આપણે આ ઉદાહરણ લઈએ. ઇન્ટિગ્રેશન આપણે શોધવાનું છે 1/x²નું. લોઅર લિમિટ આપણને આપેલી છે 0, અપર લિમિટ આપેલી છે ઇન્ફાઇનાઇટ. એટલે અહીંયા બંને પ્રકારની તકલીફો છે. એક તો અપર લિમિટ ઇન્ફાઇનાઇટ છે, એનો મતલબ કે આ ટાઈપ 1 પ્રકારનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહેવાય. અને બીજું 1/x² ફંક્શન છે કે જેની કિંમત x બરાબર 0 પાસે અસીમિત થાય છે, એટલે ટાઈપ 2 પ્રકારનું પણ કહેવાશે. એટલે આપણે શું કરીશું, 0ના રિપ્લેસમેન્ટમાં પણ વિચારવું પડશે અને ઇન્ફિનિટીના રિપ્લેસમેન્ટમાં પણ વિચારવું પડશે. તો હું આને આ રીતે લઈ શકું, ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી 1/x² dx. આના બે ભાગ પાડું છું, ઇન્ટિગ્રેશન 0 ટુ 1 1/x² dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 ટુ ઇન્ફિનિટી 1/x² dx. કારણ કે x બરાબર 1 પછી એનું સ્વરૂપ બદલાશે, રાઈટ. હવે 0 પાસે તકલીફ છે એટલે હું આને ધારો કે આપણે નામ આપી દઈએ I1 અને આને નામ આપી દઈએ I2. બંનેને અલગ અલગ ઉકેલ મેળવીશું અને પછી આપણે બંનેનો સરવાળો કરીને અહીંયા ફાઇનલી જવાબ મેળવીશું. તો પહેલાં I1 માટેની વાત કરીએ. I1 એટલે શું છે? તો કે 0 ટુ 1 1/x² dx. એમાં તકલીફ અહીંયા 0 પાસે છે, રાઈટ. કારણ કે 0 પાસે વિધેય કેવું થઈ જાય છે? અસીમિત થઈ જાય છે. તો એ કિસ્સામાં આપણે શું કરીશું? તો રિપ્લેસમેન્ટ અહીંયા આવશે t ટેન્સ ટુ 0, અહીંયા આવી જશે t ટુ 1, બટ 0ની કઈ સાઈડ રહીશું આપણે? નેગેટિવ સાઈડ. 1/x² dx. 1/x² નું ઇન્ટિગ્રેશન થશે -1/x અને એમાં અપર લિમિટ આવશે 1, લોઅર લિમિટ આવશે t અને લિમિટ લેવાની છે એઝ t ટેન્સ ટુ 0. હવે આમાં અપર લિમિટની વેલ્યુ મૂકીશું એટલે આપણી પાસે આન્સર આવશે -1, કારણ કે 1 મૂકવાના છે x ઇક્વલ ટુ t મૂકીશું એટલે આવશે આન્સર -1/t, પણ બંનેની વચ્ચે માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? +1/t થઈ જશે. અને લિમિટ કઈ લેવાની છે? t ટેન્સ ટુ 0. જો હું t ટેન્સ ટુ 0 લઉં તો અહીંયા તો વાંધો નથી, બટ 1/t ની વેલ્યુ શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. એટલે આ થઈ જશે ઇન્ફાઇનાઇટ -1. એટલે આની લિમિટ કેવી મળશે આપણને? ઇન્ફાઇનાઇટ મળશે. એટલે I1 નો આન્સર કેટલો મળ્યો આપણને? ઇન્ફાઇનાઇટ. I2 શું છે? તો I2 આપણને આપેલા છે ઇન્ટિગ્રેશન 1 ટુ ઇન્ફાઇનાઇટ 1/x² dx. ફર્ક માત્ર એટલો જ છે કે લોઅર લિમિટમાં તકલીફ હતી, અહીંયા અપર લિમિટમાં તકલીફ છે. તો અહીંયા t સાથે રિપ્લેસ કરો તો લિમિટ t ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 ટુ t
1/x² dx. ફરીથી આનું સંકલન કરતાં શું થાય? -1/x, અપર લિમિટ t, લોઅર લિમિટ 1. એનો મતલબ t મૂકીશું અપર લિમિટ તરીકે એટલે આવશે -1/t, લોઅર લિમિટ આવશે -+1 અને એમાં t ટેન્સ ટુ કેટલા લેવાના છે? ઇન્ફાઇનાઇટ. હવે અહીંયા t ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ જાય છે એટલે 1/t કેવા થઈ જશે? 0. એટલે -1/t એની કિંમત થઈ જશે 0 અને 1 + 0નો આન્સર આવશે 1. એનો મતલબ કે I2 ની કિંમત કેટલી આવી? 1 આવી, કે જે ફાઇનાઇટ છે. પણ જ્યારે ટોટલ કિંમત શોધવાનો પ્રયત્ન કરો એટલે કે I1 + I2, I1 ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ, I2 ની વેલ્યુ આવી 1, તો ટોટલ તમારી પાસે થશે ઇન્ફાઇનાઇટ. એનો મતલબ થયો કે ઇન્ટિગ્રલનો જવાબ આવે છે ઇન્ફાઇનાઇટ. એનો મતલબ કે આપેલું ઇન્ટિગ્રલ કેવું છે? અપસારી છે. કેવું છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે જોયું કે ઉચિત સંકલિત શું છે, અનુચિત સંકલિત એટલે કે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ શું છે, ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ ઓફ ટાઈપ 1 શું છે, ટાઈપ 2 શું છે અને તેના ઉદાહરણો જોયા અને એમને સરળતાથી સોલ્વ કરવા માટેની રીતો જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.